સતકેવલ સાહેબ, આ શુક્રવારે જાન્યુઆરી 31ના આપણે મહીબીજનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરીએ છીએ. મહીબીજ એ આપણા કૈવલ ધર્મ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, કેમ કે આ દિવસે પરમગુરુ પૃથ્વી પર આવ્યા હતા અને હેતવા માતાને કૈવલ બોધ આપ્યો હતો. આપણને હેતવા માતાની સ્ટોરી ખબર છે કે હેતવા માતા એક ક્ષત્રિય કુળના હતા અને એ પોતાના નાના બાળકને લઈને પિયરે જતા હતા. રસ્તામાં એમને તરસ લાગી એટલે બાળકને શેર તળાવના કિનારે મૂકી અને પાણી પીવા ગયા અને ત્યાં પાછા ફર્યા તો બાળક નહોતું. બાળકને નહાર નામનું પ્રાણી લઈ ગયું હતું. આમ તેમ બાળકને શોધ્યું. પછી માતાજી ખૂબ જ રુદન કરતા હતા, પોતાના વાળ ખેંચતા હતા. એટલામાં એમની નજર વૃક્ષની નીચે નાના બાળકને પદ્માસન વાળીને બેઠેલા જોયા. તો બાળકને જોઈને માતાને પ્રશ્ન થયો કે આ ભર જંગલમાં આ બાળક કોણ હશે? તો માતા બાળકની નજીક ગયા અને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે પરમગુરુએ કહ્યું કે હું કૈવલ કર્તાનો પરમ વિશેષ અંશ છું અને હું તમને એટલે મળ્યો છું કે ગયા જન્મમાં પાલકી દ્વીપમાં તમે સુમંતા માતા હતા અને તમારા પતિ હરદેવ હતા. બંને જંગલમાં જઈને ભર યુવાનીમાં સંસાર ત્યાગ કરીને જંગલમાં ખૂબ જ તપ કર્યું હતું. હું ત્યાંથી પસાર થતો હતો અને તમે મારું આગતા સ્વાગતા કર્યું અને તમારી સેવા ભાવના જોઈને મેં તમને બ્લેસ કરવાનું કીધું ને તમે મને મોક્ષ આપવા માટેનું વરદાન કીધું. ત્યારે હું જંબુદ્વીપમાં જવાની ઉતાવળમાં હતો એટલે મેં તમને કહ્યું કે તમે મારી આગળ જંબુદ્વીપમાં જાઓ અને હું તમને ત્યાં મળીશ. જંબુદ્વીપમાં તમે ક્ષત્રિય કુળમાં જન્મશો, જે ક્ષત્રિય કુળ સમરગઢનો રાજા, જે ધર્મવાદી હતો અને ખૂબ જ જ્ઞાની હતો. તો આ કુળના રાજકુંવર માટે દિલ્હીની પ્રિન્સેસ, જે બાદશાહ હતો, એની છોકરીનું માંગવું આવ્યું હતું અને સમરગઢના રાજાએ ના પાડી કે અમારા કુળમાં શું છોકરીઓ નથી, તમારા કુળમાંથી લઈશું. એટલે દિલ્હીના રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મોટું સૈન્ય લઈને ચઢાઈ કરી અને સમરગઢનો રાજાને લોકોને હરાવી દીધા અને આ રાજકુંવરનું સિર કાપી નાખ્યું અને આ સિર લઈને પ્રિન્સેસ જોડે લગ્ન કરાવવા ગયા. તો આ મૃતદેહ હતો તો પણ એ સિર ફરી ગયું કે લગ્ન નથી કરવાના. તો આવો જે કુળ છે જે અત્યારે વિખરાઈ ગયો છે, એ કુળમાં તમે જન્મ લેજો. તો હેતબા માતાને પરમગુરુએ બોધ આપ્યો અને હેતબા માતાએ કીધું કે તમે એકલા આવ્યા છો? ત્યારે પરમગુરુએ કીધું કે મારી સાથે 16 મારા ફ્રેન્ડ્સ છે, 16 મિત્રો છે, જે 16 વિભૂતિ છે. તો આજે આપણે આ 16 વિભૂતિ જાણીશું કે પરમગુરુ કઈ કઈ વિભૂતિ લઈને આવ્યા હતા. તો સૌથી પહેલી વિભૂતિ છે, એને કહેવાય છે કે સક્રત પતિની જાણની વિભૂતિ, કે કૈવલ કરતા. આપણને ખબર છે કે એક જ કરતા છે, એક જ સર્જનહાર છે. તો પરમગુરુ કહે છે કે 14 લોકમાં પણ કૈવલ પદની વાત નથી કરી. ઇવન વેદોમાં પણ નેતિ પોકારી છે કે આનો કોઈ અંત જ નથી. તો આ કૈવલ પદની હું જાણ લઈને આવ્યો છું. એ આપણી પહેલી વિભૂતિ છે કે સક્રતપતિની જાણની વિભૂતિ. બીજી છે અનુભવની વિભૂતિ, એટલે કે એક્સપિરિયન્સ. પરમગુરુને અનુભવ છે કે કર્તાએ આ પૃથ્વી પર બધા અંશોને કેવી રીતે વિત્ત ભરીને પોખ્યા હતા, કે કેવી રીતે સૃષ્ટિનું સર્જન કર્યું હતું. તો એ છે અનુભવ વિભૂતિ. ત્રીજી વિભૂતિ છે ધીરજ વિભૂતિ, જેને આપણે કહીએ છીએ પેશન્સ. કે પરમગુરુ કહે છે કે મારી પાસે બહુ જ પેશન્સ છે, કારણ કે આ જગતમાં બહુ બધા વાદ વિવાદો થશે તો હું બધા સાથે ધીરજથી આર્ગ્યુ કરી શકીશ. ચોથી છે સહન શક્તિ વિભૂતિ. તો સહન શક્તિ વિભૂતિના પ્રતાપથી પરમગુરુ કહે છે કે હું કડવા વચન નહીં બોલું. પરમગુરુ ઓલવેઝ આપણને ઇવન પંચમ સૂક્ષ્મ વેદમાં પણ કહે છે કે કોમલ વચન શીતલ શશિદામી, કે આપણે ઓલવેઝ સ્પીક મધુર કરવું જોઈએ, સ્પીક કોમલ વચન, કે આપણા વચનથી કોઈને હર્ટ ના થાય. સૂર્યના તાપના કિરણો જેવા ના હોવા જોઈએ, પણ ચંદ્રની શીતલતા જેવા હોવા જોઈએ. તો આ છે આપણી સહન શક્તિ વિભૂતિ. પાંચમી વિભૂતિ છે, એનું નામ છે સભાજીત વિભૂતિ. જીત એટલે કે વિક્ટરી. તો પરમગુરુ કહે છે કે હું હારીશ નહીં, નોટ ગોઈંગ ટુ લૂઝ. છઠ્ઠી વિભૂતિ છે અભિભવ વિભૂતિ, કે ભય એટલે કે ફિયર, કે મને કોઈ દુનિયાનો
કે જગતનો કોઈ વ્યવહારનો કોઈ ફિયર નથી. 7મી વિભૂતિ છે યોગ કલા વિભૂતિ. યોગ એટલે કે જોડાણ. તો પરમગુરુ આ વિભૂતિના પ્રતાપથી ઓલવેઝ હી ઇઝ ગોઈંગ ટુ સ્ટે કનેક્ટેડ વિથ કર્તાની કનેક્શનમાં જ રહેશે. અને 8મી વિભૂતિ છે આક્રંત વિભૂતિ. આક્રંત એટલે કે અકડાબાજી વાળી વિભૂતિ છે, જેને આ વિશ્વમાં કોઈને પણ અનુભવ નથી. 9મી વિભૂતિ છે સિદ્ધાંત વિભૂતિ. પરમગુરુ કહે છે કે આ વિશ્વમાં બહુ બધા સિદ્ધાંતો છે, પણ એ બધા સિદ્ધાંતોને હું ખોટા જાહેર કરીશ અને એક સક્રત સિદ્ધાંતનો હું ઇમ્પ્લિમેન્ટ કરીશ. 10મી વિભૂતિ છે નરવેદ વિભૂતિ કે વૈરાગ્ય વિભૂતિ. વૈરાગ એટલે કે ડિટેચમેન્ટ. તો પરમગુરુ કહે છે કે જેમ નિરંજન વિશ્વનો ત્યાગ કરીને કે વૈરાગ આવી ગયો હતો કે આ વિશ્વમાં કોઈક છે, કર્તાની શોધમાં એ નીકળી ગયા હતા, તો એવો વૈરાગ ધારણ કરીશું. પછી 11મી વિભૂતિ છે પ્રકાશ વિભૂતિ. પ્રકાશ એટલે કે જ્ઞાનનો પ્રકાશ, કે હું આ પ્રકાશ વિભૂતિના માધ્યમથી આ વિશ્વમાં પ્રકાશ ફેલાવીશ કે જ્ઞાન ફેલાવીશ. 12મી વિભૂતિ છે મહાદીર્ઘ વિભૂતિ, કે આ દીર્ઘ વિભૂતિ કે એવરી સેક્શન, નાના નાના જે બી વિભાગો છે એને હું મેજર કરીને એક્સપ્લેન કરીશ. 13મી વિભૂતિ છે પ્રારબ્ધ વિભૂતિ. આ મારી ફેવરેટ વિભૂતિ છે. એમાં પરમગુરુ કહે છે કે કોઈને લકમાં પણ નહીં હોય તો પણ હું આપી શકીશ. તો આ રિદ્ધિ સિદ્ધિ આપવાવાળી વિભૂતિ છે. 14મી વિભૂતિ છે નિર્લેપ વિભૂતિ. નિર્લેપ એટલે કે લિવિંગ સેપરેટલી, કે આ વિશ્વમાં હું રહીશ પણ વિશ્વમાંથી અલગ રહીશ, કે જેમાં કોઈ હું અટેચ નહીં થાઉં, નિર્લેપ રહીશ. 15મી વિભૂતિ છે વેત્તા વિભૂતિ. વેત્તા મીન્સ ધ મેજરમેન્ટ, કે હું આ માપ કાઢીશ, જે જગતમાં જેટલા બી સિદ્ધાંતો છે એનું હું માપ કાઢીશ. અને 16મી વિભૂતિ છે એ આપણને અમર મંત્ર વિભૂતિ છે, લક્ષ બોધ આપ્યો એની વિભૂતિ છે, કે પરમગુરુ કહે છે કે હું વિશ્વમાં એવું આપીશ કે જેના માધ્યમથી અંશો કર્તા સાથે જોડાઈ શકશે. અંશો એટલે કે આપણે અલ્લપનું મહત સાથે જોડાણ થઈ શકશે. તો આ હતા 16 વિભૂતિ પરમગુરુ સાથે લઈને આવ્યા હતા. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.